વરસાદ રહી રહ્યો. આજના બીજા રાઉન્ડમાં આપણે ગાય માતા સરી રહ્યા છે. અમારે ભાવનાબેન નંદીરાજને ધવરાવે છે. બાકીની ગૌ માતા હજી કહુની રીતે ઊભા છે અને પ્રાથમિક શાળાના બાળકો પણ સામે ભણે છે. એમ અમારે ગૌ માતા પણ વિચાર કરી રહ્યા કે કઈ દિશે જવું, કઈ દિશે નહીં. તેમના પણ અમારે ગંગા લઈને જવાની ગણતરીમાં છે કે આપણે ધારુમાં વયા જઈએ. તેના હેતુથી જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. આપણે આજે એક યૌષધિની વાત કરવાની છે. તો યૌષધિ હું તમને બતાવવા જઈ રહી. તો દોસ્તો, આ યૌષધિનું નામ છે આવે. આ દેશી આવે પગની ભાંગતૂટ મળમાં કામ આવે છે. એમ પરંપરા અનુસાર લોકો વાત કરે છે કે દેશી આવે. અને આ છે આપણી જીવંતિકા ડોડી. અને કાંટા ન હોય. કોઈ પણ વ્યક્તિને જોતી હોય તો આનું લોકેશન આપી દઉં છું કે ઉદય બાપુની મઢીની પાસે પાળે નિશાળની પાછળનો ભાગ. સામેથી ભગુડા આવો અને કોઈને જરૂર હોય મવા આડાવડા ગામડોમાં સિટીમાં, તો આ મવાના રસ્તામાં જ તે ઉદય બાપુની મઢી છે. એની સામો સામ પાછળના ભાગમાં મઢીના અને નિશાળના બંનેના. પછી તમે આપણને ફોન પણ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા નંબર આપેલા છે. અને આ છે અમારો લીમડો. સાદી ભાષાનો જ ઉપયોગ કરીએ સર, જેથી કરીને સાદા માણસોને પણ ખબર પડે. અહીંયા પણ ભાંગનો વેલો છે. કોઈ પણને યુઝ કરવો હોય તો કરી શકે. અને આ પાળો ઉતરતા અહીંયા નદી આવે છે, તમે જોઈ શકો છો. આ નદી નદીને કાંઠે પુલની બાજુમાંથી આવો એટલે આ યૌષધિનું નામ છે મામેજવો. અરે નહીં સોરી, જેઠીમલ. આ ઉધરેશમાં કામ આવે. જોઈ જવો, મારા હાથમાં છે કેવડાની બાજુમાં. અને એની સાથે પણ જીવંતિકાનો વેલો છે અને કેવડાનું પેડ છે. કેવડો પણ કેલ્શિયમમાં બહુ કામ આવે છે. એ આપણે એક આગળ વિડીયો બનાવીશું ગાય માતાના સાનિધ્યમાં. તો ત્યાં લગી રજા આપશો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.